નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 798મો એપિસોડ. 798મા એપિસોડમાં એકમાત્ર મુદ્દો અને મુદ્દો છે આફત. જી હા, જે આફત આવી છે, વાવાઝોડું જે છે તેની સામેનો આ જંગ છે. જી હા, પ્રકૃતિ એ જે આપત્તિ આપી છે, આપણા જ પાપના કારણે આપી છે, પરંતુ પ્રકૃતિએ જે આપત્તિ આપી છે તેની સામે કેવી રીતે આપણે જંગ જીતી તો નથી શકવાના, પણ એ જંગમાં આપણે બચી શકીએ, નુકસાન ઓછું થાય. શું થવાનું છે આ વાવાઝોડાનું, ક્યાં ટકરાવાનું છે આ વાવાઝોડું, ક્યાં ક્યાં થવાનું છે નુકસાન, ક્યાં પડશે અતિ ભારે વરસાદ, સાથે આજે શું થયું, આવતીકાલે શું થવાનું છે, વાવાઝોડા બાદ શું થશે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો પણ આ છે, વાવાઝોડા સામે જંગ. વાવાઝોડું, જી હા, અતિ ભયંકર, અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું વાવાઝોડું ગુજરાતના દરવાજે દસ્તક દઈ રહ્યું છે. આજે જે સમાચાર મળ્યા છે એ પ્રકારે વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, દ્વારકાથી 340 કિલોમીટર, જખાઉથી 410 કિલોમીટર, નલિયાથી 420 કિલોમીટર દૂર છે. ખેર, વાવાઝોડાની પૂરી ચર્ચા કરીશું, ક્યાં પહોંચશે, કેવી રીતે પહોંચ્યું એની. પરંતુ વાવાઝોડાને લઈ સરકાર જબરજસ્ત સક્રિય થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સક્રિય થઈ છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દિલ્હીમાં બેઠક બોલાવી. આ બેઠકના દ્રશ્યો જોઈ શકો છો. ગૃહમંત્રી હાજર હતા, તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા તજજ્ઞો હાજર હતા. સ્વાભાવિક રીતે જ આ જ દર્શાવે છે કે વાવાઝોડું કેટલું ખતરનાક સ્વરૂપ લઈ શકે છે, કેટલી ચિંતિત છે આપણી સરકાર અને કયા પ્રકારની તૈયારી કરી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારમાં પણ બેઠકોનો દોર ચાલુ છે. ગઈકાલે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી, આજે બેઠક કરી હતી, થોડાક સમય પહેલાં પણ બેઠક શરૂ થઈ છે. ઇમરજન્સી કંટ્રોલ રૂમથી સતત નજર રાખી દેવામાં આવી રહી છે. અનેક પગલાં લીધા છે, જે પગલાં લીધા છે ગ્રાફિક્સમાં આપ જોશો. પરંતુ આ વાવાઝોડું આવે તે પહેલાં કેવા પ્રકારની આફત આવી છે તેના દ્રશ્યો જોજો. વાવાઝોડું આવે તે પહેલાં સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર 1600 કિલોમીટરનો દરિયા કિનારો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને અનેક ઠેકાણે આજે વરસાદ જોવા મળ્યો. 10 ફૂટથી લઈ 10 મીટરથી લઈ 15 મીટર સુધીના ઊંચા મોજા ઉછળ્યા છે. સાથે અનેક ઠેકાણે જબરજસ્ત પવન જોવા મળ્યો છે અને પવનના કારણે સમુદ્ર તટના અનેક જિલ્લાઓની અંદર વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. હોર્ડિંગ પડવાના જ સમાચાર મળ્યા છે, સાથે જ પતરા છાપરા ઉડવાના સમાચાર મળ્યા છે. અનેક ઠેકાણે, એ પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, વેરાવળ હોય કે દક્ષિણ ગુજરાતનું સુરત હોય, જામનગર હોય કે ભાવનગર, અનેક ઠેકાણે વાવાઝોડા આવવાના ખતરનાક એધાણ મળ્યા છે. આ પવનની દિશા તો જુઓ, પવનની તીવ્રતા તો જુઓ, અને આ જ બતાવે છે કે ટ્રેલર આવું હશે તો પિક્ચર કેટલું ખતરનાક હશે, કેટલું ભયાનક હશે. એટલે આપણે સતર્ક રહેવું જરૂરી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે. આજે જે વરસાદ પડ્યો એના દ્રશ્યો જુઓ છો, આજે જે તારાજગી જોવા મળી એના દ્રશ્યો જોઈ શકો છો. એક ઠેકાણે મંદિરની દિવાલ ધરાશાયી થઈ છે. તમામ એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે, પરંતુ આ સ્થિતિ ઘણી વિપરીત સર્જાવાની છે તેવા સંકેત મળી રહ્યા છે. આશા રાખીએ વાવાઝોડું ફંટાય. અત્યાર સુધી 12 વખત વાવાઝોડું ફંટાયું છે. સર્પાકાર છે આ વાવાઝોડું. મેપ જોઈશું આપણે એટલે આઈડિયા પણ આવી જશે કે વાવાઝોડાની સ્થિતિ કેવી રીતે સર્જાઈ. મારી ટીમને કહેશે કે મેપ પ્લે કરીશું. વાવાઝોડું હાલ પોરબંદરથી 300 કિલોમીટર દૂર હતું, પણ 12 જૂન અત્યારે વાવાઝોડું અહીંયા પહોંચ્યું છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. 12 જૂને વાવાઝોડું અહીંયા પહોંચ્યું છે. ઠીક જુનાગઢ અને ગીર સોમનાથના પેરેલલ કહી શકાય એવું છે. તો પોરબંદરથી પણ ઘણું નજીક છે, 310 કિલોમીટર છે. પરંતુ સારી વાત એ છે કે પોરબંદર ઘણું દૂર છે, એટલે પોરબંદરને ક્રોસ કરીને જશે ચોક્કસથી. પણ ત્યારબાદ આપ આ મેપ જોઈ શકો છો. જે ચિંતાજનક છે, આ મેપ જે છે તે પ્રોજેક્ટેડ મેપ છે, આઈએમડીનો મેપ ટ્રેક જે બનાવ્યો છે. આઈએમડીનું અનુમાન છે કે અહીંથી વાવાઝોડું પસાર થશે અને કચ્છમાં 14 તારીખ અથવા 15 તારીખ સવારે, એટલે કે 14 મધ્યરાત્રિથી 15મી સવારની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે. અને ગઈકાલથી પણ મેં કહ્યું હતું, બાજુનો જે એક આ કોન છે એ અનસર્ટેનિટી કોન છે, એટલે કે અનિશ્ચિતતાવાળો કોન છે.
બની શકે કે વાવાઝોડું એ અનિશ્ચિતતાની વચ્ચે આ જે રેડ લાઇટ છે તે બદલાઈ અને દૂર જાય, ગુજરાતથી દૂર જાય, એટલે કે કરાચી તરફ જાય. એવું પણ બની શકે કે જે ન બનવું જોઈએ, જે ક્યારે આપણે ન વિચારીએ કે જખૌથી નીચે પણ આવે, અને જો એ સ્થિતિ સર્જાય તો પ્રલય આવે એમ કહી શકાય છે. આપ આ મેપ જોઈ શકો છો. આ 14 તારીખ છે. 14 તારીખ બાદની જે સ્થિતિ છે તે ઘણી ડરાવની છે, ચિંતાજનક છે. 15 તારીખે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલનું આ પ્રોજેક્શન છે. આ પ્રોજેક્શનથી સ્પષ્ટ લાગે છે કે અહીંથી વાવાઝોડું ગુજરાતમાં જખૌની આજુબાજુમાં, માંડવીની આજુબાજુમાં ટકરાઈ શકે છે. બીજી બાજુ કરાચી છે, અને જે આ મેપ છે, આ જે કોન છે, એની અનસર્ટેનિટીની એક સાઈડ કરાચી તરફની છે. આશા રાખીએ કે ફૂટબોલની જેમાં ફંગોળાય અને કરાચી તરફ જાય, પરંતુ એ જો અને તો ઉપર છે. પણ અત્યાર સુધીનો આપણો આ ટ્રેક રેકોર્ડ, આ જે ટ્રેક છે એનો રેકોર્ડ સારો રહ્યો નથી. આપ 6 તારીખથી જોશો તો ઘણું દૂર હતું હિન્દુસ્તાનથી, ઘણું દૂર, વધુ દૂર થયું, પરંતુ ગુજરાત તરફ જેમ જેમ આગળ વધી રહ્યું હતું તેમ એ ગુજરાતની સાઈડમાં ફંટાયું છે, અને આ જ ચિંતાનું મોટું કારણ છે. અનેક તર્ક વિતર્કો પણ છે, અનેક વાતો પણ છે, પરંતુ સરકારે અનેક પ્રકારના આયોજનો પણ કરી લીધા છે વાવાઝોડાને લઈ. એ આયોજનો આપ ગ્રાફિક્સમાં જોજો, જેના કારણે સમય ન બગડે, આપણે વધુ ચર્ચા કરી શકીએ. ચર્ચા કરવી જરૂરી છે. ફરીથી કહું છું, સરકારે જબરજસ્ત આયોજન કર્યું છે, વ્યવસ્થા કરી છે. સરકારના અધિકારીઓની સૂચનાઓ માનજો, આદેશોનો માનજો. આપ અત્યાર સુધીનું અપડેટ જોઈ શકો છો. સરકારે શું શું કર્યું છે. મારી ટીમને કહીશ કે આપણે ગ્રાફિક્સમાં ચલાવીશું, પણ ભયજનક સિગ્નલ જે હોય છે, 10 નંબરનું સિગ્નલ જખૌ, મુન્દ્રા, માંડવી, કંડલા, નવલખી, પોરબંદર, નવાબંદર, 10 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. અને આ ભયસૂચક સિગ્નલ ઘણું ખતરનાક વાવાઝોડું આવે છે તેના સંકેત આપી રહ્યા છે. આશા રાખીએ કે વાવાઝોડું ફંટાય, પણ જો ન ફંટાયું તો જબરજસ્ત તબાહી થવાની છે. હવે આપણા હાથમાં વાવાઝોડાને રોકવું તો નથી, પણ એ તબાહીથી બચવું આપણા હાથમાં છે, અને એટલે જ ચર્ચા અને ચિંતા બંને કરવી જરૂરી છે. પેનિકમાં જરાય ના આવતા પેનિકમાં સાવધાન રહીશું તો આપણે બચી શકીશું, નુકસાનને બચાવી શકીશું, જાનમાલના નુકસાનને બચાવી શકીશું, પશુઓને થતા નુકસાનને બચાવી શકીશું. ખાસ કરીને કચ્છની અંદર ટકરાશે તો સૌથી વધુ ચિંતા ત્યાં સોલર પ્લાન્ટ છે, ત્યારે તેને નુકસાન થવાની શક્યતા છે. બીજું, જે લોકોને અગાસી ઉપર, ટેરેસ ઉપર સોલર પ્લાન્ટ છે, એ જો ફોલ્ટ થઈ શકતા હોય તો ખાસ કરીને કચ્છની આજુબાજુના 3 કે 4 જિલ્લા છે જેનાથી પ્રભાવિત થવાના છે. એટલું જ નહીં, આજે વરસાદ પડ્યો એના કરતાં પણ વધુ વરસાદ આવતીકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડવાનો છે. એ પણ તમે ગ્રાફિક્સ સાથે જોતા રહેજો. પણ હવે ચર્ચાને શરૂ કરી દઈએ. સાથે જ મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ પ્લે કરતા રહેશે, જેથી દર્શકો સુધી ઇન્ફોર્મેશન પહોંચતી રહે. આ કાર્યક્રમ કરવાનું એકમાત્ર આયોજન ઇન્ફોર્મેશન પહોંચાડવાનું છે, અને એ જાણકારી હર હંમેશ પૂર્ણતઃ રીતે સત્ય હોવી જોઈએ. અનેક વાયરલ વિડીયો થઈ રહ્યા છે, એ વિડીયોના છલાવવામાં ન આવતા, ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરતા. મને પણ ઘણા લોકોએ ફોરવર્ડેડ મેસેજ મૂક્યા છે, પરંતુ એ વિડીયો હું એટલે પ્રસારિત નથી કરી રહ્યો કે એ વિડીયો સાચા છે કે ખોટા છે હું નથી જાણતો. મહેરબાની કરીને પેનિક ન ફેલાવતા, મહેરબાની કરીને ખોટા વિડીયો વાયરલ ન કરતા, લોકોમાં ખોટો ભય ન ફેલાવતા. અમે માત્ર ને માત્ર એ સૂચના પહોંચાડી રહ્યા છે જે ઓથેન્ટિક છે, એ સૂચના પહોંચાડી રહ્યા છીએ જે નાગરિકોને સતર્ક કરવા જરૂરી છે, એ સૂચના પહોંચાડી રહ્યા છીએ જેના આધાર ઉપર તમે આગામી 4 દિવસનો નિર્ણય લઈ શકો છો. સરકારે કેટલીક સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. મારી ગુજરાત સરકારને વિનંતી છે, ગુજરાતના એક નાગરિક તરીકે, આપણે 3 દિવસ આપણા બાળકો સ્કૂલમાં નહીં જાય તો ચાલશે, પણ મહેરબાની કરીને 14 અને 15 તારીખ જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે ત્યાં અગાઉથી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવો જરૂરી છે. આશા રાખું શિક્ષણ વિભાગ એવું ન કરે કે જે તે સ્કૂલ સંચાલક અથવા પ્રિન્સિપાલ નિર્ણય લે. સરકારી રાહે આ નિર્ણય જાહેર કરવો એટલે જરૂરી છે કે 1% પણ ચાન્સ ન લેવો જોઈએ. જ્યારે ચાન્સ લીધો છે આપણે તકલીફમાં મુકાયા છીએ. એવું માની લઈશું કે વેકેશન 4 દિવસ મોડું ખુલ્યું હતું. મહેરબાની કરીને એ 10-12 જિલ્લા જે સમુદ્રી કિનારાના છે, એ 10-12 જિલ્લા જ્યાં વધુ વરસાદની આશંકા છે, ત્યાં 14 અને 15 તારીખ જે ખતરનાક સાબિત થઈ શકે છે. ભલે ન ટકરાય વાવાઝોડું,
આપણા દીકરા દીકરીઓ 2 દિવસ વધુ વેકેશન મનાવશે, ઘેર બેસી વડીલો સાથે રહેશે, પણ સરકાર સત્વરે નિર્ણય લે એ જરૂરી છે, જેના કારણે કમસે કમ એ ચિંતા આપણાથી દૂર થાય. બીજું, સ્કૂલોની અંદર જ્યારે આપણે કેમ્પ લગાવવાના છીએ, શિક્ષકોને પણ એમાં બીજીજો રાખવાના હોઈએ તો સ્વાભાવિક રીતે જ એ નિર્ણય સત્વરે જાહેર થાય તેવું જરૂરી છે. ચર્ચા શરૂ કરીશું. અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત મારી સાથે જોડાયા છે, મહેશભાઈ પલાવત વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટને, એ જોડાયા છે, દિવ્યદર્શનભાઈ પુરોહિત ખગોળશાસ્ત્રી છે, એ પણ જોડાયા છે, હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા સંવાદદાતા છે, એ પણ જોડાયા છે, અર્પિત પણ જોડાયા છે વેરાવળથી. આપ તમામ સાથે વાત કરીશું, કેમ કે મહેશજી મારી સાથે જોડાયા છે. મહેશજીથી શરૂઆત કરવા मांगिश. महेश जी, काफ़ी सारी बातें हो चुकी है, अब वो दिन आ चुका है जहां जो साइक्लोन है वो कहीं ना कहीं तो टकराएगा. अब तक चिंता के समाचार आ रहे हैं, आपको लग रहा है कि बदलाव अभी भी आ सकता है, गुजरात अभी भी बच सकता है? देखिए रौनक भाई, अभी चांसेस काफी कम लग रहे हैं क्योंकि ज्यादातर मॉडल यही दिखा रहे हैं, केवल आईएमडी नहीं बाकी पूरे विश्व के जितने मॉडल हैं वो यही दिखा रहे हैं कि ये 14 तारीख के बाद रिकवर कर सकता है, क्योंकि 2 एंटी साइक्लोन है, एक इंडिया के ऊपर है, एक अरेबिया के ऊपर है. तो इन दोनों का जो प्रभाव है, मिला जुला असर है, वो दिखा रहा है कि ये नॉर्थ ईस्ट की तरफ बढ़ेगा और गुजरात में कहीं ना कहीं, खास करके सौराष्ट्र कच्छ के ज्यादातर इलाकों में कहीं ना कहीं ये टकराएगा. और जब ये अभी तो एक्सट्रीमली सीवियर साइक्लोन है, यानी कि हवाओं की रफ्तार बहुत ज्यादा है, 190 से 200 किलोमीटर प्रति घंटा की रफ्तार से हवाएं चल रही हैं. लेकिन जब ये आगे बढ़ेगा, थोड़ा सा और पास में आएगा, तो जो सीधे ખેર, અંબાલાલભાઈ સાથે ત્યાં સુધી વાત કરેલું, કોમ્યુનિકેશનમાં કંઈક એરર આવી છે. અંબાલાલભાઈ, આપ પહેલા દિવસથી કહેતા રહ્યા છો, શું હજુ એક આશા છે? વાવાઝોડું 12 વાર રંગ બદલ્યા, રસ્તો બદલ્યો, તો ફરી એકવાર આપણાથી દૂર ના જાય? રોનકભાઈ, આ જે બાબતો જે છે એ વાવાઝોડા અંગે જોઈએ તો પ્રથમ તો આપણા સાંપ્રત સરકારશ્રીના સ્તુત્ય જે પ્રયાસો થઈ રહ્યા છે તેને આપણે જરા પ્રશંસનીય ને પાત્ર છે. કારણ કે આવડી મોટી આફતો વચ્ચે જે આપણે સાંપ્રત સરકાર જે છે એની ટીમો તૈયાર છે, સરકારી કર્મચારીઓને ખડે પગે તૈયાર છે અને એના ઉચ્ચ અધિકારીઓ તૈયાર છે. આ બાબતમાં એટલું તો નક્કી છે કે આપણી સરકાર જે છે એ માનવ સમુદાયની ચિંતા પણ વધારે કરે છે અને આ બાબતમાં પગલાં પણ વધારે લઈ રહ્યા છે. પરંતુ અમારું જે જ્ઞાન છે એ માત્ર આધુનિક જ્ઞાન સાથે સુસંગત નથી, પરંપરાગત જ્ઞાનની સાથે પણ આ બાબતે અમે મૂલવીએ છીએ. કારણ કે આ જે વાવાઝોડું છે એ હવાના હળવા દબાણ અને ભારે દબાણ અને કન્વર્ઝન, આ જે આધુનિક જ્ઞાન લઈએ તો હળવા દબાણ ધારો કે 1000 મિલીબાર, ત્યાંથી પછી 989 મિલીબાર, તેમ કરતાં કરતાં ઉપર 972 મિલીબાર, આવા મિલીબાર છે એક હવાદાર દબાણનો એક જોવાનો યુનિટ છે અને એ આખો ટ્રેક રચાતો હતો, ક્યારનો એવો ટ્રેક રચાતો હતો. અને આ ટ્રેક છે સમુદ્રમાં, અફાટ સમુદ્રમાં, ક્યારેક દૂર જાય, ક્યારેક પાછી આવે. પણ ઓમાન તરફ આને ધકેલવાનું નહીં મુખ્ય કારણ અમારા જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો આ જે વાવાઝોડું છે એ સૂર્યના મૃગશીર્ષ નક્ષત્રમાં થતું હતું અને મૃગશીર્ષ નક્ષત્ર 7, 8, 9 ને 10 જે જૂન છે એ અરસામાં દરિયામાં જે પવનો જે છે એ બદલાતા હોય છે. એટલે આ વખતે જે પવનો બદલાતા હોય છે એટલે એની પેટર્ન બદલાતી હોય છે. એટલે સમુદ્રમાં આ વખતે સ્થિતિ જરા વાવાઝોડાની કે ઊંચા મોજા ઉછળવાની થતી હોય છે. પરંતુ આ વખતે જે બાબતો બની છે એ બાબતો બંગાળના ઉપસાગરમાં પણ 2 સિસ્ટમ બની હતી. એટલે બંગાળના ઉપસાગરમાં જે દૂર બીજી સિસ્ટમ ઊભી થઈ છે. એટલે જે આ વાવાઝોડાને જે પાછું હટાવવા માટે, હડસેલવા માટે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો વ્યાપાર વાયુ જે આવતો હોય એ વ્યાપાર વાયુનું જોર ન આવ્યું એટલે આ વાવાઝોડું જે છે એ લગભગ ગુજરાત તરફ આવ્યું. કારણ કે હવાના લો પ્રેશર હાઈ પ્રેશર અરબ સાગરમાં ક્યાંક ને ક્યાંક બનવાના જ. પણ આ જે હળવાના હળવા લો પ્રેશર સાથે સાથે કન્વર્ઝન અગત્યનું છે.
એટલે કન્વર્ઝન જે છે સપાટીના લેવલથી ઉપરના જે કન્વર્ઝનનું ઉપરના પવનો એની પણ સાનુકૂળતા મળી અને આ પ્રેશરો જે છે એ એમાં મિલીબારમાં મપાય છે જી. અને આ મોન્સૂન સિઝન છે એટલે એનો એવો એક મિલીબાર રચાયો જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ કચ્છના ભાગમાં જી. લગભગ કે 1000 મિલીબાર એમ કરતાં કે આખો જે મિલીબાર જે છે ઓછા મિલીબાર થયા એટલે ત્યાં પણ દબાણો જે છે એ ઘટ્યા એટલે આ આખો ટ્રેક રચાયો કન્વર્ઝન થયું અને આધુનિક જ્ઞાન પ્રમાણે જે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની એટલે બંગાળના ઉપસાગરને અને અરબ સાગરને એકબીજા કોરિલેશન છે એટલે જે વ્યાપાર વાયુનું જોર વધવું જોઈએ એ વ્યાપાર વાયુનું જોર આની પાછળ ધકેલવા માટે એ જે પ્રત્યેકાત્મક જે જી, બાબતો છે એ બાબતો વાવાઝોડા માટે ઠેરવા માટે સમર્થ બની નહીં કન્વર્ઝન પણ બન્યું જી. અને આ બાબતમાંથી જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જી. આ વાવાઝોડું જે છે એ પાછું ઠેલાયું નહીં અને હજુ પણ એનો ટ્રેક છે તે મોન્સૂન સિઝનમાં એ જોતાં તો એવું જણાય છે કે આ જે બાબતો આપણે જે હવામાન ખાતું જે છે જી. એને તો ગાઈડલાઈન બહાર પાડી બિલકુલ. છે અને એને ફોલો કરવી રહી સરકાર જે છે જી, અમારા મહારાજ. સરકારી અધિકારીઓ છે અમારી સાંપ્રત સરકાર છે અને આના સ્તુત્ય પ્રયાસો છે તેને સ્તુત્ય પ્રયાસોને જન સમુદાય જે છે એને સહકાર આપવો बिल्कुल જોઈએ बिल्कुल अंबालाल भाई आप जोड़ा रहो। महेश जी फिर एक बार जोड़ा है। महेश जी आपसे कम्युनिकेशन टूट गया था, फिर एक बार आप जुड़े हैं क्योंकि अब क्लियर हो चुका है कि ट्रैक नहीं बदलता है तो ये साइक्लोन गुजरात को टकराएगा। कितनी इंटेंसिटी होगी, क्योंकि ताउते साइक्लोन को हम झेल चुके हैं, क्या ताउते की तरह टकराएगा? लैंडफॉल जो होगा वो उतना विनाशक होगा या उससे कम होगा? देखिए अभी जो इंटेंसिटी लग रही है ताउते से थोड़ी सी कम लग रही है और ये जब तट के पास आएगा जैसे मैंने बताया कि सी सरफेस टेम्परेचर कम हो जाएगा और क्योंकि इसमें एंटी क्लॉकवाइज घड़ी की उल्टी दिशा में जो हवाएं घूमती हैं तो ये बलूचिस्तान और पाकिस्तान से जो शुष्क हवाएं हैं ये इसके अंदर जब घुसने लगेगी तो क्या होगा कि एनर्जी इसकी कमजोर होने लग जाएगी। तो उससे ये अभी जो एक्सट्रीमली सीवियर साइक्लोन है तो ये वेरी सीवियर साइक्लोन के रूप में आएगा। तो 130 से 140 किलोमीटर और गश्त में 150 किलोमीटर प्रति घंटा की रफ्तार से हवा चल सकती है, लेकिन ये जो इंटेंसिटी है बहुत ज्यादा है। और उसके साथ क्योंकि आपने देखा होगा कि अभी ही हवाएं तेज हो गई हैं, जैसे हमने बताया था कि 12 तारीख से 13 तारीख से काफी ज्यादा इंटेंसिटी हो जाएगी, तो कल और ज्यादा ये 70-80 से 90 किलोमीटर की रफ्तार से हवाएं चलने लग जाएंगी। ये आपका पोरबंदर से लेकर के द्वारका, ओखा, नलिया, जामनगर, मोरबी और जो भुज है इसके आसपास के इलाकों में। और 14 तारीख को सबसे ज्यादा डिस्ट्रक्शन की हवाएं रहेंगी और वो 100 से ऊपर चली जाएगी, 100 किलोमीटर से ऊपर। और जो इसकी इंटेंसिटी है जब ये लैंडफॉल करेगा 130 से 140 किलोमीटर, 150 हो सकती है। हवाओं के साथ साथ जब तेज बारिश होती है तो ये बहुत ज्यादा खतरनाक हो जाता है। तो इसमें सबसे अच्छा बात यह है कि इस समय ये जो लैंडफॉल करेगा वो दोपहर के समय करेगा, यानी कि 15 तारीख की दोपहर के बाद करेगा। अगर ये रात में लैंडफॉल करता तो बहुत ज्यादा नुकसान पहुंचा सकता था, क्योंकि उस समय जैसे आपको मालूम है कि जब भी ये लैंडफॉल इस तरह का कोई बड़ा तूफान आता है तो पेड़ टूटते हैं, कम्युनिकेशन लाइन टूट जाती है, इलेक्ट्रिक पोल उखड़ जाते हैं, यानी कि पूरे पावर आउटेज हो जाती है। कई दिनों तक जो पावर है यानी बिजली वगैरह नहीं आती। तो रात के अंधेरे में अगर इस तरह का होता तो जो रेस्क्यू ऑपरेशन है उसमें बहुत ज्यादा दिक्कत का सामना करना पड़ता। महेश जी आपने बहुत बड़ी बात की है, आपने बहुत बड़ी बात की है। आपका आकलन है कि 15 तारीखे बपोरे વાવાઝોડું ટકરાઈ શકે છે। 15 તારીખે બપોરે વાવાઝોડું ટકરાઈ શકે છે, જો કે તાવતે વાવાઝોડા જેટલી તીવ્રતા નહીં હોય, સાથે જ દિવસે ટકરાય છે એટલે આપણને ઊંઘતા નહીં ઝડપાઈએ। પરંતુ સવાલ એ છે कि क्या जिला में एनी असर थशे। महेश जी आपसे जानना है, जब टकराएगा तो कौन से जिले होंगे, कौन से डिस्ट्रिक्ट होंगे गुजरात के जहां उसकी सबसे ज्यादा इफेक्ट देखने को मिलेगी? देखिए ये जो देवभूमि द्वारका है यहाँ से लेकर के आपका नलिया है और जामनगर है, मोरबी है, कांडला है, ये सारे इलाके काफी ज्यादा इसके इम्पैक्ट पाएंगे। मांडवी वगैरह ये जो इलाके हैं इसमें बहुत ज्यादा इम्पैक्ट होगा।
और जैसे आप अंदर की तरफ जाएंगे, यानी कि जो अहमदाबाद है, बड़ौदा है, राजकोट है, सुरेंद्रनगर है, भैसाना, सबरकांठा, बनासकांठा, पाटन, इन इलाकों में जो इसकी इंटेंसिटी काफी ज्यादा कम रहेगी। और उसी तरह से जो दक्षिणी गुजरात है, सूरत, वलसाड, डांग, पंचमहल, ये सारे इलाके, अमरेली वगैरह, इनमें ज्यादा इम्पैक्ट नहीं रहेगा। वेरावल तक और दीव तक भी काफी ज्यादा इम्पैक्ट रहेगा। लेकिन जैसे जैसे आप पश्चिमी गुजरात या कच्छ की तरफ आएंगे, तो वहां पर सबसे ज्यादा इम्पैक्ट दिखाई देगा। और उसी तरह से कराची और हैदराबाद जो इलाके हैं जो पाकिस्तान के, वहां पर भी बहुत ज्यादा तेज हवाएं चल सकती हैं। और जब ये लैंडफॉल करेगा तो इसमें एनर्जी कम हो जाएगी, क्योंकि जो जब लैंडफॉल करता है तो जो समुद्र से जो नमी मिलती है वो रुक जाती है, कट ऑफ हो जाती है। तो ये बहुत जल्दी अपनी एनर्जी को लूज करने लग जाता है, क्योंकि जितना भी मॉइस्चर है वो बारिश के रूप में गिर जाता है। और जब ये और अंदर आएगा तो ये ऐसा लग रहा है कि जो साउथ वेस्ट राजस्थान है उसकी तरफ चला जाएगा एज ए डिप्रेशन। और जो साउथ वेस्ट राजस्थान है वहां तेज बारिश देगा, और जो सिंध प्रांत है पाकिस्तान का, वहां पर भी भारी बारिश दे सकता है। तो ये जो इलाके मैंने बताए हैं, इनमें सबसे ज्यादा इम्पैक्ट हो सकता है। जी महेश जी, बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़े। खैर, एबीपी अस्मिताना 16 रिपोर्टर 1600 કિલોમીટર દરિયા કિનારે 16 રિપોર્ટર પહોંચી ચૂક્યા છે। હિરેન રાજગુરુ પહોંચ્યા છે દ્વારકા, કારણ કે દ્વારકા સૌથી વધુ સેન્સિટિવ ગણાય છે। એક છેડો દ્વારકા, બીજો છેડો કચ્છ। દ્વારકામાં શું ચાલી રહ્યું છે, કેમ કે ત્યાં હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે, નવ મંત્રીઓને પણ જવાબદારી સોંપાઈ છે, પૈકીના હર્ષ સંઘવી છે। હિરેન, દિવસે તો દરિયો તોફાની દેખાયો, રૌદ્ર સ્વરૂપ દેખાયો। શું હવે હવા ઓછી ચાલી રહી છે? શું હવે દરિયો શાંત થયો છે? ના બિલકુલ રોનક, એવું નથી। હા, હવાની ગતિ થોડી ઓછી થઈ છે, થોડી ઓછી થઈ છે। દરિયાની વાત કરીએ તો દરિયામાં હજુ પણ એ જ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। પરંતુ આ ઓખાનો દરિયો છે, નકશાની જો વાત કરીએ તો ઓખાનો દરિયો વળાંક લે છે। એના કારણે અહીંયા જેટલા ઊંચા મોજા પોરબંદરની અંદર ઉછળે છે, જેટલા સોમનાથની અંદર ઉછળે છે ઊંચા, એટલા ઊંચા મોજા અહીંયા નથી ઉછળતા। કારણ કે આ દરિયો વળાંક ઉપર છે, ઊંડો છે, જેના કારણે જે મોજા છે એ મોજા દરિયાની અંદર બહુ જ દૂર ઊંચે ઉછળે છે અને કિનારે આવતા એ મોજું શાંત થઈ જાય છે। બીજી તરફ હવે વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આજની મુલાકાતની, તો આજે તેઓ દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે પહોંચ્યા હતા। ઓખા બંદરે તેમણે 3 જગ્યાની મુલાકાત લીધી। એક બેટ જેટીની મુલાકાત લીધી, બીજું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જે ઓપરેશન સેન્ટર છે ત્યાંની મુલાકાત લીધી, શાળાઓની મુલાકાત લીધી કે જ્યાં રાખવામાં આવ્યા છે અહીંયા સ્થળાંતરિત કરેલા લોકોને। તો સ્થળાંતર પણ લોકોનું કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 200 જેટલા લોકોનું ઓખામાંથી સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે। વરસાદી ઝાપટા સમયાંતરે પડે છે, ઝાપટું પાછું બંધ થઈ જાય છે, પવનની ગતિ નિરંતર વહેતી રહે છે। ખેર, મારી સાથે દિવ્યદર્શનભાઈ પુરોહિત જોડાયા છે, ખગોળશાસ્ત્રી છે। દિવ્યદર્શનભાઈ, દિવસ દરમિયાન તો જબરજસ્ત તોફાન જોવા મળ્યું। દરિયા દેવ માટે અમે લોકોએ દરિયો ગાંડોતૂર થયો એવો શબ્દ વાપર્યો, રૌદ્ર સ્વરૂપ લીધું। હવે થોડુંક એ વેવ ઉછળતા ઓછા થયા છે। શું આ તોફાન પહેલાંની શાંતિ છે, અને શું ગ્રહોની અસર વાવાઝોડા ઉપર થાય છે ખરી? જી, હું બંને પ્રશ્નોના વારાફરતી જવાબ આપીશ। પહેલી તો ગ્રહોની અસર કોઈ પણ પ્રકારની વાવાઝોડા પર થતી નથી। આ એક ને એક માત્ર પૃથ્વી અને પૃથ્વીની ધરી પર ધ્રુવાભ્રમણને કારણે સર્જાય છે। જ્યાંથી દરિયાની સપાટી અત્યંત ગરમ થાય એટલે 30 ડિગ્રી 25 ડિગ્રીની ઉપર પહોંચે ને આપણે 31-32 ડિગ્રી આપણી સુખની આંધળી દોડને કારણે કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યો અને સમુદ્ર 31 ડિગ્રી ગરમ થઈ ગયો, અરબ સાગરમાં વાવાઝોડા પેદા થવા માંડ્યા અને એની ફ્રીક્વન્સી વધવા માંડી, એનો પાવર દરેક પછી એક વાવાઝોડાની તાકાત વધારે અને વધારે વધવા માંડી। એટલે આ વાવાઝોડું એને કારણે સર્જાયું છે। અને બીજી વાત કરીએ તો જે આ દરિયાના મોજા છે એ તોફાન પહેલાંની શાંતિ ગણી શકાય, પણ આપણે ઈશ્વર ભક્ત છે, આપણે પ્રાર્થના કરીએ પ્રભુને કે જાનમાલની ઓછામાં ઓછી ખુવારી થાય અને એના માટે હજી આપણા હાથમાં 24 કલાક છે। કાલે 13મી રાત સુધીમાં વાવાઝોડું દરિયાની અંદર જ એનો પાવર મોટાભાગનો ખતમ કરી શકે, ભેજને નીચે ઉતરવાની ક્ષમતા મળી જાય, શક્તિ મળી જાય, રસ્તો મળી જાય। અને કારણ કે હવે રસ્તો બદલે, એનો ટ્રેક બદલે એવું શક્યતા લાગતી નથી, કદાચ બદલે તો પણ નુકસાન થવાનું છે। એટલે પાવર એનો ઓછો થઈ જાય, દરિયામાં જે ગળી જાય એવી પ્રાર્થના કરીને ન થાય તો જે નહીં થવાનું છે થવાની છે। એના માટે આપણે માનસિક અને શારીરિક તૈયાર રહેવું જોઈએ, સક્ષમ રહેવું જોઈએ અને સરકારશ્રી તરફથી મળતી એટલી સૂચનાનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ। અને પહેલાં આપણે એબીપી અસ્મિતા આપના
આપના માધ્યમથી વાત કરી હતી એ પ્રકારે ઇમરજન્સી કિટ ને બધું જોડે જ રાખીને આપણે તૈયાર રહીને બેસવું જોઈએ અને બને તેટલું ઘરની બહાર જવાનું, યાત્રા કરવાનું, દરિયા કિનારાની મુલાકાત લેવાનું, દરિયા કિનારે જઈને રીલ ઉતારવાનું અને ફેસિનેટિંગ એના તરફ આકર્ષણ થવાનું છોડી દેવું જોઈએ. પવનની અંદર ખૂબ વરસાદ પડતો હોય, પવન હોય ત્યારે બહાર નીકળવાનું બિલકુલ ટાળવું જોઈએ. વિદ્યુત પોલ છે અને વૃક્ષો છે એની નીચે જવાનું પણ ટાળવું જોઈએ. એટલે બને એટલી સલામતી અત્યારે મારી દ્રષ્ટિએ એક ઉપાય છે. અને બીજો ઉપાય એક જ છે કે ઈશ્વર કૃપા કરે અને મોજ અને દરિયામાં જેની પાવર સમાપ્ત થઈ, જે તાકાત છે એની ઓગળી જાય આ 24 કલાકની અંદર, તો બાકી આપણે સહન કરવાની તૈયારી રાખવી પડે. રોનકજી, બિલકુલ. ખેર, પરેશભાઈ મારી સાથે જોડાયા છે. પરેશભાઈ, સતત આપની સાથે વાત કરતા રહ્યા. હવે શું લાગી રહ્યું છે? હવે તમામને એ જ જાણવું છે, ક્યાં ટકરાશે, ખરેખર ટકરાશે કે નહીં, ટકરાશે તો કેવી રીતે ટકરાશે, શું ફંટાશે કે નહીં? બસ એક્ઝેક્ટ આનો જ જવાબ જોતો હતો. રોનકભાઈ, ખાસ કરીને પહેલી વાત તો મારે એ કરવાની છે કે આ વાવાઝોડું ટકરાવવાનું છે કે નહીં, એની અંદર સ્પષ્ટ પહેલો તો મારો જવાબ છે કે હવે ટકરાશે એ ફાઇનલ છે, ફંટાવાના ચાન્સ છે ખૂબ ઘટી રહ્યા છે. ત્યારે આપને જણાવું કે અત્યારે આ વાવાઝોડું છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આની જે કેટેગરી છે અત્યારે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનની કેટેગરી છે, સામાન્ય કરતા વધારે ગણી શકાય. તૌતે સાયક્લોન જ્યારે 2021 ની અંદર બન્યું હતું ત્યારે એ પણ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનની અંદર આ વિપરજોય જેટલું મજબૂત નહોતું બન્યું. એટલે આ ખૂબ મજબૂત છે, આગળ વધી રહ્યું છે. પણ અરબી સમુદ્રની અંદર જેમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તેમાં આગળ જતા એને ખૂબ તાપમાન છે ઓછા મળવાના છે, જેને કારણે ધીમે ધીમે એ નબળું પડતું જશે. લગભગ આવતીકાલે 13 તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થઈ અને આ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થશે. ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે. એટલે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, આ તમામ વિસ્તારને ભારે પવન સાથે વરસાદ થશે અને એક પ્રકારે નુકસાન કરી, ડેમેજ કરી અને આગળ વધશે. અને ખાસ કરીને જે આનું જે લેન્ડનો જે સમય છે એમાં એક મારે મોટી વાત કરવી છે. આમ જોવા જઈએ તો મહેશભાઈ પલાવર છે એ ખૂબ સારા વેધર એક્સપર્ટ છે ને એની એક મહત્વની વાત કરી છે કે આ 15 તારીખે દિવસના સમયે લેન્ડ થઈ શકે છે. પણ મારું વ્યક્તિગત જે પ્રિડિક્શન છે રોનકભાઈ, એમાં કંઈક અલગ છે. મને એવું લાગી રહ્યું છે કે આ દિવસના ટાઈમે નહીં પણ 15 તારીખે મોડી રાત્રે આનું લેન્ડિંગ થશે. આ ખૂબ વચ્ચે ધીમું ચાલી રહ્યું છે, એને કારણે આમાં સમય વધારે લાગશે. અને જ્યારે પણ આ લેન્ડિંગ થશે ત્યારે કચ્છ અને પાકિસ્તાન, કચ્છના જે પશ્ચિમ વિસ્તારો છે એના ઉપર અને અમુક વિસ્તારો છે પાકિસ્તાનના, એ બંને ઉપર લેન્ડ કરશે ને લેન્ડ કરશે ત્યારે એની તીવ્રતા હશે, પવનની જે સ્પીડ હશે એ 120 થી લઈને 145 સુધીની સ્પીડે લેન્ડિંગ કરશે. ને લેન્ડિંગનો જે એનો સમય હોય છે એ સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ 2 કલાક અથવા તો 2 કલાક ને 10 મિનિટ સુધી લેન્ડિંગનો સમય ચાલશે. ને કોઈ પણ સાયક્લોન હોય રોનકભાઈ, એ લેન્ડિંગમાં જેટલો વધારે સમય લગાડે એટલી વધારે નુકસાન આપણે જોવા મળતી હોય છે. જે સાયક્લોનની જે આય હોય છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ જમીન ઉપર આવે, ત્યાંથી લઈને સંપૂર્ણ સાયક્લોન છે એ જ્યાં સુધી જમીન ઉપર નહીં આવી જાય ત્યાં સુધી એ સાયક્લોન ધીમું ન પડે, એ વિખેરાય નહીં અને ધીમે ધીમે ત્યાંથી 2 કલાક લેન્ડિંગ ટાઈમ લઈને આગળ વધશે. એટલે કચ્છ, પાકિસ્તાન થઈ અને રાજસ્થાન તરફ જશે ને આની જે અસર છે એ લગભગ રાજસ્થાનના જોધપુર સુધી વર્તાય તેવી શક્યતાઓ છે. એટલે સૌથી વધારે જે ડેમેજ છે આપણા ગુજરાતનું એ કચ્છ જિલ્લાની અંદર થવાનું છે. કચ્છ જિલ્લાની અંદર 120 થી લઈ અને 140 સુધીના પવનો ફૂંકાશે અને જેના ગસ્ટિંગ હોય છે, ઝટકારના પવન હોય છે, એ લગભગ 150 થી 155 સુધીના નોંધાઈ શકે છે. એ સાથે 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ કચ્છ જિલ્લાની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે રોનકભાઈ. પરેશભાઈ, બહુ મોટી વાત કહી છે. એક વાત સ્પષ્ટ છે કે તમામ એક્સપર્ટ કહી રહ્યા છે, તમામ એક્સપર્ટ કહી રહ્યા છે કે વાવાઝોડું હાલના ટ્રેક પ્રમાણે ગુજરાતને ટકરાઈ શકે છે. તમામ લોકો, એક વિરામ લઉં છું, તમામ લોકો કહી રહ્યા છે કે આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે, 15 તારીખે ટકરાશે. સમય કેટલો હશે, સવારનો હશે, બપોરનો હશે કે રાતનો, તેને લઈને ચોક્કસથી મૂંઝવણ એટલે છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ પણ પ્લસ માઇનસ થાય છે. તમામ લોકો કહી રહ્યા છે કે અતિ ભારે વરસાદ કચ્છ જિલ્લામાં પડી શકે છે. તમામ એ પણ કહી રહ્યા છે કે દ્વારકા, જામનગર વચ્ચે આવતું મોરબી અને કચ્છ, આ જિલ્લાની અંદર ભારે પવન ફૂંકાશે, ભારે નુકસાન થશે, ભારે વરસાદ પડશે. વાવાઝોડા સામે જંગ, વાત હવે કરવી છે કે કયા કયા જિલ્લામાં કેટલી અસર થશે. મારી સાથે 3 મહેમાન જોડાયા છે. આલોક પાંડેજી રાહત કમિશનર છે, અંબાલાલભાઈ છે, સાથે જ પરેશભાઈ પણ છે. અંબાલાલભાઈ અને
પરેશભાઈ સાથે વાત કરીએ પહેલાં રાહત કમિશનર પાસેથી જાણી લઈએ કે ગુજરાત સરકારે કયા પ્રકારનું આયોજન કર્યું છે, સાથે જ સરકાર શું કહી રહી છે, સરકારને જે અહેવાલ મળ્યા છે એ પ્રકારે વાવાઝોડું ક્યાં ટકરાવવાનું છે. મેં થોડાક સમય પહેલાં આલોક પાંડેજી સાથે વાત કરી છે. આલોક કુમારજી નમસ્કાર, આપનું સ્વાગત છે. આલોક કુમારજી, હવે કયા પ્રકારના સંકેત મળી રહ્યા છે? વાવાઝોડું ક્યાં અને ક્યારે ટકરાશે અને વાવાઝોડા સામે ટક્કર લેવા માટે સરકારનું શું આયોજન? જે ટ્રેક છે લગભગ આજની જે ઇનપુટ છે એ પ્રમાણે પોરબંદરથી 300 કિલોમીટર, કચ્છથી લગભગ 400 કિલોમીટર છે અને નોર્થ ડાયરેક્શનમાં વધે છે. શક્યતા એવી છે કે 14મી અને 15મી તારીખે કચ્છ જનપદમાં એ આવશે. માંડવી બીચ અને કરાચીની વચ્ચે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જશે અને એના માટે આપણે તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ, જેનાથી આપણે એમના જે ઇફેક્ટ્સ છે એમને મિટિગેટ કરી શકીએ. જો વાવાઝોડું જે પ્રકારના સંકેત મળી રહ્યા છે આલોક કુમારજી, એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તો કયા જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થાય અને કયા પ્રકારનું નુકસાન થવાની આશંકા છે? જે રીતે અમે વાત કરી એ રીતે કચ્છ જિલ્લામાં એ માંડવીની આજુબાજુ હિટ કરશે અને અંદર ઈસ્ટ ડિરેક્શનમાં અંદર જશે, ઉપર તરફ નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં. એટલે સૌથી વધારે જે હિટ કરશે એ કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાઓમાં રહેશે. એ સિવાયના જિલ્લાઓમાં પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જો આગળ વધશે તો થોડુંક બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની આગાહી છે. આલોક કુમારજી, ગુજરાતે તાવતે વાવાઝોડું જોયું છે, એ ભયાનક વાવાઝોડાથી થયેલું નુકસાન પણ જોયું છે. શું આ વાવાઝોડું ટકરાય તો તાવતે વાવાઝોડામાં જે નુકસાન થયું હતું એ જ પ્રકારે નુકસાન થશે કે પછી એનાથી વિપરીત સ્થિતિ હશે? નહીં, સાયક્લોન તો સાયક્લોન હોય છે, તો ખાલી તાવતે નામ છે અલગ અને એમનું નામ વિપરજય છે. પવનની સ્પીડ જે છે 120 કિલોમીટર સુધી જશે એવી આગાહી છે. તો 120 કિલોમીટરમાં જે એક્સિડેન્ટલ છે અને પછી વરસાદ પણ સાથે સાથે છે વધારે, તો એટલે તકલીફ તો થશે. એમાં પણ એના લીધે પેનિક થવાની જરૂર નથી. આપણે એની સામે એક્શન લઈ રહ્યા છીએ. તો એ આપણે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટ એડમિનિસ્ટ્રેશન બધું મળીને કામગીરી કરી રહ્યા છે અને ટ્રાય કરશું કે એમનું જેટલું શક્ય બને તેટલું મિટિગેટ કરીએ એમને. આલોક કુમારજી, કયા કયા વિસ્તારો એવા છે જ્યાં સ્થળાંતર કરવું જરૂરી છે? સરકારે સ્થળાંતરને લઈ શું આયોજન કર્યું છે? કયા કયા વિસ્તારોમાં આયોજન થયું છે? સ્થળાંતરનું આયોજન આ રીતે છે કે આપણે તમામ કોસ્ટલ જે 6-7 જિલ્લાઓ છે એમાં 0 to 5 કિલોમીટર્સ અને 5 to 10 કિલોમીટર્સને આઈડેન્ટિફાઈ કર્યું છે, કેટલા ગામડાઓ આવે છે અને પર્ટિક્યુલરલી 0 to 5 કિલોમીટર્સમાં કેટલા કાચા મકાનો છે, પ્રેગ્નન્ટ લેડીઝ કેટલી છે અને ઓલ્ડ અને ચિલ્ડ્રન લોકો કેટલા છે. ખાસ બહાર આપણે જે છે એ પ્રેગ્નન્ટ લેડીઝ ઉપર રાખીએ છીએ અને શેલ્ટર હાઉસીસ જે અમારા GSDMA તરફથી બન્યા છે એ અને પ્રાઇમરી સ્કૂલ પ્લસ જે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ જુદી જુદી છે એ લોકલ એડમિનિસ્ટ્રેશને પોતપોતાની રીતે એમને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં ઇવેક્યુએશન કરશે અને લોકોને શિફ્ટ કરીને જ્યાં સુધી વાવાઝોડું રહે ત્યાં સુધી એમને ત્યાં રાખશે. કેમ કે કેન્દ્ર સરકાર પણ વધુ સતર્ક થઈ છે અને આજે બેઠકો પણ થઈ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને આ વાવાઝોડા સામે રક્ષણ મળે, વાવાઝોડાથી જે પણ સ્થિતિ સર્જાય તેમાંથી આપણે બહાર નીકળી શકીએ તે માટે કેન્દ્ર સરકાર તરફથી આપણને એટલે કે ગુજરાતને કયા પ્રકારની સહાય, કયા પ્રકારનો કેવો સહયોગ મળવાનો છે? જે NDRF ડિપ્લોયમેન્ટ જે છે એ આપણે 12 ટીમોને તમામ જિલ્લાઓમાં લગાવી દીધું છે અને સાથે સાથે જે એરફોર્સ અને બાકી સેન્ટ્રલ એજન્સીઝ છે, કોસ્ટગાર્ડ જેવી, એ લોકો સાથે પણ અમે લોકોએ તમામ સાથે કનેક્ટ છીએ. કોઈ પણ સંજોગોમાં અગર જરૂર પડશે તો એમની મદદ પણ લેવામાં આવશે. સાથે સાથે કેન્દ્રના 4 મંત્રીઓ છે એ મંત્રીશ્રીઓ પણ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં રહેશે અને પ્રવાસ કરશે અને લોકોને માહિતગાર કરશે અને લોકલ એડમિનિસ્ટ્રેશનને ગાઈડન્સ આપશે. આલોક કુમારજી, હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, આપ સંકેત પણ આપી રહ્યા છો કે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ સંજોગોમાં કચ્છ સિવાય અન્ય કયા એવા જિલ્લા છે જ્યાં ભારે કે અતિ ભારે કે ધોધમાર વરસાદ પડવાની આશંકા છે? કચ્છ સિવાય મોરબી અને જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની શક્યતા વધારે છે અને ત્યાં જ પવનની જે સ્પીડ છે એ બી વધારે રહેશે એવી શક્યતા છે. એટલે ત્યાં આપના ચેનલના માધ્યમથી હું અપીલ કરું છું કે લોકો પેનિક ના થાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ અમે લોકોએ સર્ક્યુલેટ કર્યું છે સોશિયલ મીડિયામાં અને ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્રને પણ, આપના મીડિયા ગ્રુપને પણ આપું છું
લોકો પેનિક ન થાય અને એ જે ડૂઝ છે એટલે જે કરવા યોગ્ય કામ છે કરે, જે કરવા યોગ્ય પાત્ર કામ નથી એ ના કરે, તો પછી બધી વસ્તુઓ મિટિગેટ થઈ જશે અને રેસ્ક્યુ રિલીફ ઓપરેશન્સમાં પણ કોઈ તકલીફ નહીં આવશે. એ હકીકત છે કે પેનિકમાં આવવું જરૂરી નથી. એ પણ ક્લિયર થઈ ચૂક્યું છે કે વાવાઝોડું 15 તારીખે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. હાલ જે ટ્રેક બન્યો છે એટલે કે વાવાઝોડાનો જે સંભવિત પ્રોજેક્ટેડ જે રસ્તો છે એ પ્રકારે ગુજરાતને 15 તારીખે ટકરાશે. એ ચોક્કસ છે કે 15 તારીખે સવારે, બપોરે કે સાંજે તેને લઈને અલગ અલગ વ્યૂ આવી રહ્યા છે. એ પણ હકીકત છે કે વાવાઝોડું ટકરાશે એટલે હાલ જેટલી તેની વેધકતા છે એમાં ઘટાડો થશે, કારણ કે અત્યારે અતિરૌદ્ર સ્વરૂપ છે. એ પણ હકીકત છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને વચ્ચે આવતા મોરબી જિલ્લાને નુકસાન થઈ શકે છે. આપ આ મેપ પણ જોઈ શકો છો. પણ હવે સવાલ એ છે કે આ 4 જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં શું થવાનું છે? અન્ય કયા કયા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ હશે? કારણ કે ખુદ રાહત કમિશનરે કહ્યું છે કે બનાસકાંઠા અને પાટણમાં અસર હશે. પણ હવે સવાલ એ છે કે શું તેની અમદાવાદમાં અસર થશે, શું વડોદરામાં અસર થશે, શું ભરૂચમાં અસર થશે, શું મધ્ય ગુજરાતના આણંદ ખેડામાં અસર થશે? આ જ જાણવું છે. અંબાલાલભાઈ, આપની પાસેથી જ શરૂઆત કરીશ. આ 4 જિલ્લા સિવાય અથવા તો બનાસકાંઠા અને પાટણ ગણી તો આ 6 જિલ્લા સિવાય ગુજરાતના 33 જિલ્લા છે. બાકીના કયા કયા એવા જિલ્લા છે જ્યાં વાવાઝોડું ટકરાય તેના થોડાક પહેલાં અને તેના પછી ભારે વરસાદ પડી શકે છે? જે સામાન્ય વરસાદ હોય છે નહીં, એના કરતાં વધુ ભારે વરસાદ અને વધુ પવન ફૂંકાઈ શકે છે. રોનકભાઈ, આ જે વાવાઝોડું જે છે એ દેવાસુર સંગ્રામ જેવું છે અને એમાં જ્યારે દેવ અને અસુર જે વલોવતા હતા એવો આ જબરજસ્ત સમુદ્રમાં આપ જોઈ શકો છો. પરંતુ તેની અસરનું વર્ણન તો કરી ગયા, પરંતુ એક બાબત છે, એક વર્ગ એવો છે જેને અફવા ફેલાવવામાં રસ છે. તો આ બાબતમાં અફવા જો ફેલાવવામાં આવે તો જે રાહતના જે અધિકારીઓ છે તે કઈ રીતે કામ કરી શકે? એટલે અફવા ફેલાવનાર વર્ગ આનાથી દૂર રહે તો સારું. પણ આ વાવાઝોડાની અસર જે છે એ કોસ્ટલ એરિયા તો ઠીક છે જ, પણ એ ઉપરાંત લગભગ અડધા ભારતમાંની અસર થશે. અને એમ કરીને આપણે ગુજરાતની અસર જોવા જઈએ તો રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉપરના ઉત્તર ગુજરાતના ભાગો જેમાં પાટણ, સમી, હારીજ, બેચરાજી, આ બધા ભાગો, ઉપરાંત મહેસાણા અને અન્ય ભાગો, એ ભાગોની એક જે પટ્ટો ગણીએ, અરવલ્લી, બનાસકાંઠા, પાલનપુર, થરાદ ભાગો ગણીએ અને રાધનપુર, સાંતલપુર અને લગભગ કચ્છમાં તો એ દરિયા કિનારે આવી ગયો, અને ભચાઉનો ભાગો ગણીએ તો આ ભાગો થોડાક વધારે વરસાદથી પ્રભાવિત થશે. અને કોઈ ભાગમાં તો આની અસર તો લગભગ 20 તારીખ સુધી જવાની શક્યતા છે. પણ 18 તારીખ સુધીમાં આપણે ગણીએ તો આ જે ઉત્તર ગુજરાતના જે ભાગો જે છે અને થોડાક કચ્છના સંલગ્ન ભાગો છે, રાજસ્થાનના સંલગ્ન ભાગો તો લગભગ ઉત્તર ગુજરાતના અસરમાં આવી જાય છે. તો આ ભાગમાં તો પવનનું જોર વધારે રહે છે. પવનની ગતિ લગભગ 5 દિવસમાં આંચકાનો પવનમાં છે મોટી મુશ્કેલી થવાની શક્યતા રહે છે. એટલે 35-40થી માંડી 45 કિલોમીટર પર અવર કે તેનાથી વધારે થશે. એટલે આ પવનની ગતિ, આંધી વંટોળ અને વરસાદથી અને ગાજવીજના જે તોફાનો જે છે, થંડરસ્ટોર્મ, એટલે આમાં જનધનને આ બાબતમાંથી જરા ખ્યાલ રાખવો પડશે. વીજળી પ્રપાત છે તે પણ ખ્યાલ રાખવો પડશે. એટલે આ વિસ્તારમાં તો લગભગ 4 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ આવે મધ્ય ગુજરાતના ભાગો, તેમાં વડોદરા, આણંદ અને લગભગ બોડેલી અને અમદાવાદના ભાગો, આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. માલધારી વર્ગે પણ સાથ રહેવાની શક્યતા રહે છે. માર્કેટ યાર્ડમાં જઈ રહેલા માલને પણ શક્યતા રહે છે. અને ક્યારેક તો જે બાગાયતી પાકોને સાથ રહેવાની એમાં અસર નહીં રહેશે. એટલે આ બાબતમાં પણ ધ્યાન રાખવાની છે. થંડરસ્ટોર્મથી ધ્યાન રાખવાની જરૂર છે.
આ ભાગોમાં પણ કોઈ ભાગોમાં તો લગભગ 3 ઇંચ વરસાદ અને ઉપર જણાવ્યું તેમ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને એટલે હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ અમદાવાદ, આણંદ, વડોદરા આ ભાગમાં તો લગભગ 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને એમાંથી અન્ય જે બધા તાલુકા જે ભાગો છે એમાં 2 થી 3 ઇંચ તો વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે કેટલાક ભાગો છે આ ભાગોમાં પણ લગભગ 4 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ બધા જિલ્લાઓ અલગ અલગ છે. પૂર્વ ગુજરાતના ભાગો જે છે એમાં જે પંચમહાલના ભાગો છે તેમાં પણ વધારે વરસાદ થવાની શક્યતા રહે છે, 3 ઇંચ કે 4 ઇંચ. એટલે રાજસ્થાનના સંલગ્નના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, ક્યારેક અતિ ભારે વરસાદ થઈ શકે. અમદાવાદના ભાગોમાં પણ લગભગ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 4 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 2 ઇંચથી માંડીને 3 ઇંચથી માંડીને ક્યારેક તો 5 કે 6 ઇંચ જેવો વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધારે થવાની શક્યતા રહે છે, વીજળી પ્રપાતની વધારે શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ વાવણી લાયક વરસાદ તો ઘણા ભાગમાં થશે, બલકે કેટલાક ભાગમાં તો જે વરસાદ જે છે એ વરાપ ક્યારે થઈ શકે એવો પણ થશે. એટલે આ વરસાદનું પ્રમાણ જે છે એ 15મી તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કે સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અને અડધા ભારતના ભાગોમાં તો આની અસર થશે. જી અંબાલાલભાઈ, ખેર પરેશભાઈ આપનું શું આકલન કહે છે, કયા કયા વિસ્તારોમાં જે 4 જિલ્લા છે એ સિવાય કયા કયા જિલ્લામાં રહેશે? ખાસ કરીને દીવની પણ સાથે વાત કરીશું અને દમણની પણ વાત કરીશું, ગુજરાતની પણ વાત કરીશું. આપનું શું આકલન છે? ખાસ કરીને દીવ દમણ ની વાત કરવા જઈએ તો જે દમણ છે આપણા દક્ષિણ ગુજરાતના હિસ્સામાં આપણે જે ગણીએ તો એની અંદર પવનની જે સ્પીડ છે એ બીજા વિસ્તારો કરતા થોડીક ઓછી રહી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 45 થી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર જેમાં વલસાડ, વાપી અથવા તો દમણ હોય, ભરૂચ છે, સુરત છે, આ તમામ વિસ્તારમાં રહી શકે છે. અને ત્યાં વરસાદ છે એની જે તીવ્રતા છે ધીમે ધારે રહેશે, પણ એ લાંબો સમય સુધી લેશે. લગભગ 18 થી 19 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે. અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ આ તમામ જિલ્લાઓની અંદર છે એમાં આવતીકાલે 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. એ વરસાદો છે એ પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનાની એવરેજ પ્રમાણે 3 થી લઈ અને 6-7 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. સૌથી વધારે વરસાદ છે એ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે કચ્છમાં પડવાનો છે. અને કચ્છમાં પણ વધારે પડતા જે અત્યારે ડેન્જર આપણે ગણી શકીએ પશ્ચિમ કચ્છનો ભાગ છે ત્યાં સૌથી વધારે અસર પડવાની છે. દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી છે એને પણ કચ્છની સાથોસાથ પવનની સ્પીડ સાથે વરસાદની અસર થવાની છે. આપણે સૌરાષ્ટ્ર ઉપર ડાયરેક્ટ વાવાઝોડું લેન્ડ કરવાનું નથી, છતાં પણ સામાન્ય નાગરિકને એવું જ લાગશે કે અમારી ઉપર વાવાઝોડું લેન્ડ કર્યું છે. કેમ કે દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે 100 થી 110 ની પણ થવાની છે. એટલે ત્યાં વાવાઝોડા જેવો જ માહોલ એક વખત બની જવાનો છે અને કચ્છની અંદર ડાયરેક્ટ પશ્ચિમ તરફ વાવાઝોડું લેન્ડ કરવાનું છે. એ સાથે જે પશ્ચિમ બનાસકાંઠાના ભાગો છે જેની અંદર વાવ, થરાદ, દિયોદર છે, સુઈગામ છે, રાધનપુર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ તકેદારી રાખવાની જરૂર છે. એ વિસ્તારોની અંદર પણ 70-80 ની સ્પીડે પવન ફૂંકાય ને ત્યાં પણ સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે. કોઈ વિસ્તારમાં ઓછો કે વધારે, પણ એવરેજ જોવા જઈએ તો ગુજરાતના 75% વિસ્તારો એવા હશે જ્યાં વરસાદ પડવાનો છે. અને આ વરસાદ છે એનો રાઉન્ડ પૂરો થશે. એટલે ખાસ મહત્વની વાત એ છે કે કોઈ પણ સાયક્લોન અરબી સમુદ્રમાં બનતું હોય અને સાયક્લોન આગળથી પસાર થઈ જાય ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તો થોડુંક વીક પડતું હોય છે. પણ અહીંયા જોવાની વાત એક અલગ છે રોનકભાઈ કે આ વખતે આની અસર કંઈક અલગ પડવાની છે. નૈઋત્યનું ચોમાસું છે તે નબળું પડવાને બદલે બંગાળની ખાડી અત્યારે સક્રિય થઈ છે, જેને કારણે નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધશે અને આ વાવાઝોડાના વરસાદનો રાઉન્ડ પૂરો થશે. એટલે 22-23 તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યના ચોમાસાની પણ શરૂઆત થશે અને ચોમાસું છે એ રાબેતા મુજબ થઈ જાય તેવું હાલ એક રોનકભાઈ અમારું મોટું અનુમાન છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આખા શોને કન્ક્લુડ કરું તો એ વાત ચોક્કસ છે
કે અત્યાર સુધીનો જે વાવાઝોડાનો ટ્રેક છે એ પ્રકારે આ વાવાઝોડું ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ટકરાશે. 15 તારીખે ટકરાશે, 15 સવારથી રાત સુધીમાં ટકરાશે. આશા રાખીએ કે એવી આબોહવા બને કે વાવાઝોડું કરાચી તરફ જાય, પરંતુ અત્યાર સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી. ત્યારે વાવાઝોડું ટકરાવાનું આજની મિનિટે હાલ જે સ્થિતિ છે તે પ્રકારે સ્પષ્ટ છે. સાથે એ પણ હકીકત છે વાવાઝોડાના કારણે 4 જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થવાના છે. આપે જોયા છે ગ્રાફિક્સમાં. ત્યારબાદ બનાસકાંઠા, પાટણ પણ તેનાથી પ્રભાવિત થવાનું છે અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે 15 તારીખની આસપાસ, 15 અને 16 તારીખ. સાથે એ પણ હકીકત છે કે ભારે પવન ફૂંકાશે. ત્યારે ખાસ કરીને મહાનગરોમાં જે સેટિંગ કરીને જે હોર્ડિંગ લગાડ્યા છે ને, એ અમદાવાદ હોય, વડોદરા હોય, કચ્છ હોય કે જે પણ, મહેરબાની કરીને કોન્ટ્રાક્ટ સિવાયના, કમસે કમ કોન્ટ્રાક્ટ સિવાયના હું શબ્દ વાપરું છું, અથવા કોન્ટ્રાક્ટ સાઇટ સિવાયના, એ મહેરબાની કરીને ઉતરાવજો, નહીતર કોઈનો જીવ લેશે. જો કે બીજી વાત એ પણ હકીકત છે કે પ્રશાસને જબરજસ્ત તૈયારી કરી છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ તમામ અધિકારીઓ, એ મહેસૂલ વિભાગ હોય કે આરોગ્ય, તમામ અધિકારીઓ રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે નાગરિકોને વિનંતી છે કે તમને ગમતું હોય કે ન ગમતું હોય, પણ સરકારના અધિકારીઓ કે હાલ સ્થળાંતર કરવું જરૂરી છે તો મહેરબાની કરીને સ્થળાંતર કરજો. જે પ્રભાવિત જિલ્લાની આશંકા છે એ જિલ્લામાં મહેરબાની કરીને કોઈ મોટા કાર્યક્રમનું આયોજન ન કરતા, કર્યું હોય તો રદ કરજો, હેરાન થશો. સાથે જ શક્ય હોય ત્યાં સુધી સરકારને વિનંતી છે કે જો પ્રિડિક્શન મળતું હોય અને કાલે ન ફંટાતું હોય બીજે વાવાઝોડું, તો જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આશંકા હોય ત્યાં શિક્ષણ કાર્ય બંધ કરવાની અગોતરી જાહેરાત કરવામાં આવે. અનેક ટ્રેનો રદ કરી છે. એ જ બતાવે છે જો મુસાફર યાત્રી ન કરી શકતો હોય તો આપણા સંતાનો કેવી રીતે સ્કૂલમાં જઈ શકે. 2 દિવસ નહીં ભણીએ તો આપણે ડૉક્ટર કે એન્જિનિયર કે આઈએએસ બનતા નહીં રહી જવાના, એ પણ હકીકત છે. પણ આ તમામની વચ્ચે તમામ લોકોને મહેરબાની કરીને વિનંતી છે, દરિયા કિનારે ના જશો, દરિયા કિનારે જઈને મોજા સાથેની સેલ્ફી ના પાડશો, દરિયા કિનારે જઈને વિડીયો બનાવી વાયરલ કરવાનો લોભ ના કરશો. અમારા માટે કામ રાખો ને. અમારા સંવાદદાતાઓ છે જે જાણે છે, જેમને ટ્રેનિંગ લીધેલી છે, જેમને અનુભવ છે કેટલા દૂર રહેવું, ક્યારે સ્થિતિને સમજીને ત્યાંથી દૂર ભાગવું. એટલે મહેરબાની કરીને મીડિયા માટે રહેવા દો. ત્રીજું, મીડિયાના અહેવાલો સરકારના રિપોર્ટોને આધીન હોય છે, અલગ અલગ વેબસાઇટનું રિસર્ચ કરીને હોય છે. એટલે મહેરબાની કરીને સોશિયલ યુનિવર્સિટી મહેરબાની કરીને થોડાક દિવસ બંધ રાખજો. કારણ કે આજે અનેક ફરજી વિડીયો આવ્યા છે, જૂના વિડીયો આવ્યા છે, ક્યાંક બસ ફંગોળાથી બતાવવામાં આવી છે, ક્યાંક ઝાડ લાઈવ પડતા એવા દ્રશ્યો આવે છે. મહેરબાની કરીને અફવા ન ફેલાવશો, કારણ કે જ્યારે અફવા ફેલાતી હોય છે ત્યારે સાચી હકીકત અને અફવા વચ્ચેનો ભેદ સમજવો અઘરો હોય છે. લોકો મિસગાઈડ કરતા હોય છે. આપ પાપ કરો છો જો અફવા ફેલાવો છો. તો અંતમાં એટલું કહીશ, અફવા ન ફેલાવશો. સાચી જાણકારી મીડિયાની જે હોય તેને ચોક્કસથી આગળ વધારજો. અમે ફરીથી કહીએ છીએ, અમે માત્ર ને માત્ર 3 દિવસ પૂરતા કે 4 દિવસ પૂરતા સરકાર થકી જ જે જાણકારી આવતી હશે, અથવા અંબાલાલભાઈ સહિત જેટલા પણ જાણકાર લોકો રિસર્ચ કરીને મૂકે છે વાત, તે તમારા સુધી પહોંચાડતા રહીશું. એ જ દ્રશ્યો પહોંચાડીશું જે વેરીફાઈડ હશે. અમે કોઈ ફોરવર્ડેડ દ્રશ્યો નથી બતાવવા માગતા. બની શકે દર્શકો ઓછા મળશે. આ સનસની ફેલાવવાનો સમય નથી. આ ઘણો સેન્સિટિવ સમય છે. આ અમારી પણ કસોટી છે. ખોટા સમાચાર વહેતા ભૂલથી પણ ન થાય એ જોવાની અમારી જવાબદારી છે. એટલે જ કહું છું, સરકારના જે પણ નિયમો હોય, જે પણ સૂચનાઓ હોય, તે આપની ચેનલ એબીપી અસ્મિતા આપ સુધી પહોંચાડતી રહેશે. આપ એબીપી અસ્મિતા સતત જોતા રહેજો. અમે આવતીકાલથી, જો કે આજથી શરૂઆત કરી છે, આવતીકાલથી વાવાઝોડાની અસર પૂરી થશે ત્યાં સુધી સતત મહા કવરેજ કરતા રહીશું. આપ સુધી સચોટ જાણકારી પહોંચાડતા રહીશું.